જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની મોબાઈલ સેવા અને નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 1.25 લાખને અને ચાંદી 1.5 લાખને પાર થતાં ગ્રાહકોમાં ઉચાટ. જામનગરમાં મેળાના ભ્રષ્ટાચારની તપાસ સમિતિને સેટિંગ સમિતિનું ગંભીર બિરુદ આપતું કોંગ્રેસ. 7 રસ્તા પાસે તૈયાર થતા ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યા બાદ ફ્લાયઓવરની મીડિયાને વિગત આપવાનું જ ભૂલી જતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા. જામનગરમાં ₹500 કરોડના વિવાદાસ્પદ વ્યવહારો થતા 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતી અમદાવાદની જીએસટી ટીમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મોદીએ આજે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ આગામી 11 ઓક્ટોબર સુધી નવી દિલ્હીના યશોભૂમિ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાને આજે બુધવારે નવી મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં 1 GB ડેટાની કિંમત 1 કપ ચા કરતાં પણ ઓછી છે. સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે હવે સંપૂર્ણપણે સ્વદેશી 4G સ્ટેક વિકસાવ્યો છે. આ ટેકનોલોજીએ ભારતને આ ક્ષમતા ધરાવતા પસંદગીના 5 દેશોમાંનો એક બનાવ્યું છે. આ માત્ર આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફ એક પગલું નથી, પરંતુ ભારતને વૈશ્વિક ટેકનોલોજી પાવર બનવા તરફ પણ આગળ ધપાવે છે. આ ઉપરાંત વડાપ્રધાને આજે બુધવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર પરિસરની જાણકારીઓ મેળવી હતી. પ્રથમ તબક્કામાં આશરે ₹19,647 કરોડનો ખર્ચ થશે. એરપોર્ટ પર 4 ટર્મિનલ બનાવવામાં આવશે. બધા તબક્કા પૂર્ણ થયા પછી એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 9 કરોડ મુસાફરોની હશે. એ દરરોજ 300 ફ્લાઇટ્સનું સંચાલન પણ કરશે. આ મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે, જેનું નામ ખેડૂત નેતા ડીબી પાટીલના નામ પર રાખવામાં આવ્યું છે. આમ દેશના 2 મહત્વના પ્રોજેક્ટનું આજે એક જ દિવસે વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. સોના ચાંદીની પૂરપાટ રેકોર્ડ બ્રેક તેજી અટકવાનું નામ લેતી ન હોય તેમ આજે બુધવારે વધુ ઉછાળા સાથે સોના ચાંદીના ભાવોમાં ફરી નવો રેકોર્ડ બન્યો છે. વિશ્વ બજારમાં પ્રથમ વખત સોનાનો ભાવ $4,000 આંબી ગયો છે. ભારતમાં પણ 1 તોલું સોનાનો ભાવ 1.25 લાખને પાર થઈ ગયો છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં આજે હાજર સોનું વધુ ₹2,500ના ઉછાળા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 1,26,000 આસપાસ બોલાઈ ગયો હતો. આ ઉપરાંત બિલથી સોનું ખરીદનારે જીએસટી અલગથી ચૂકવવો પડતો હોય છે. આ પ્રકારના ઊંચા ભાવોને કારણે બજારમાં ગ્રાહકોના સેન્ટિમેન્ટ પર અસરો દેખાઈ રહી છે. બીજી બાજુ ચાંદીનો ભાવ ગઈકાલે મંગળવારે થોડો ઓછો થયા બાદ આજે બુધવારે ફરી ચાંદીમાં લાવ થઈ રહી છે અને ચાંદીનો ભાવ ફરીથી તેજીના પાટે ચડી છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં હાજર ચાંદીનો ભાવ 1,57,000 આસપાસ બોલાઈ ગયો હતો અને બિલથી ખરીદવામાં જીએસટી અલગ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં હાલની ચાંદીની ફિઝિકલ ડિલિવરીની અછત હોવાનું કહેવાય છે, જેને પરિણામે ડિલિવરીના ભાવમાં અગાઉનું પ્રીમિયમ બમણું થઈને પ્રતિ કિલો ₹8,000 બોલાઈ રહ્યું હોવાનું જણાઈ આવે છે. વૈશ્વિક સ્તરે આર્થિક રાજકીય અસ્થિરતા, અમેરિકામાં વ્યાજદર ઘટાડવા દબાણ, મોંઘવારીના પડકાર વચ્ચે વૈશ્વિક બેંકોની ખરીદી જેવા કારણો તેજીને સતત ભડકાવી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનમાં કોંગ્રેસનો હલ્લાબોલ. પ્રભારી મંત્રી દ્વારા ફ્લાયઓવરનું નિરીક્ષણ અને અમદાવાદ જીએસટીનો જામનગરમાં સપાટો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટ થી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની.
મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બુધવારે જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષે મેળાના ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર પ્રદર્શનનો કાર્યક્રમ આપી મેયર સમક્ષ રજૂઆત કરી છે અને કોંગ્રેસે આ ભ્રષ્ટાચારની તપાસ કરતી સમિતિને સેટિંગ સમિતિનું ગંભીર બિરુદ આપતા હલચલ મચી ગઈ છે. આજથી 15 દિવસ અગાઉ જામનગર કોર્પોરેશન સંબંધે વિપક્ષ દ્વારા એવો આક્ષેપ થયો હતો કે જામનગર મહાનગરપાલિકાએ ગત શ્રાવણ માસમાં જે લોકમેળો યોજ્યો હતો તેમાં ₹41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે. વિપક્ષે આ મામલો સળગાવ્યા બાદ તાજેતરમાં જામનગર મહાનગરપાલિકામાં મેળાના એક ધંધાર્થીએ ₹17.25 લાખ જમા કરાવ્યા હોવાનું કહેવાય છે. જોકે 41 લાખ અને 17 લાખ વચ્ચેના તફાવત અંગે કોઈ કશું બોલતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મેળાના ભ્રષ્ટાચાર અંગે વિપક્ષના આક્ષેપ બાદ કમિશનરે ડેપ્યુટી કમિશનરના નેજા હેઠળ તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિએ હજુ પોતાનો તપાસ રિપોર્ટ કમિશનર સમક્ષ મૂક્યો નથી. દરમિયાન આજે બુધવારે કોંગ્રેસ દ્વારા આ તપાસ સમિતિ વિરુદ્ધ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષે કહ્યું કે આ તપાસ સમિતિ છે કે સેટિંગ સમિતિ. વિપક્ષે આજે આ મુદ્દે કોર્પોરેશનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેળાના રમકડા પ્રદર્શિત કરીને મેળાના ભ્રષ્ટાચારને વધુ એક વખત કોર્પોરેશનમાં ગજાવ્યો હતો. આ સમગ્ર વિષય અંગે વિપક્ષના નેતા ધવલ નંદા અને મેયર વિનોદ ખીમસુરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજથી 15 દિવસ પહેલા આપ લોકોના પ્રેસ મીડિયાના માધ્યમથી જ અમે જે મેળા બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો. એ બાબતે જે કમિટી રચાણી ને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ ભ્રષ્ટાચાર થયો છે. અમારી રજૂઆત એ જ હતી કે જે 41 લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ. અમારું મીડિયાના માધ્યમથી જયારે કીધું ત્યારે પાછળથી 2 દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાનો હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું. આજે મેયરશ્રીને આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય તેમાં ઉગ્ર રજૂઆત અને જનરલ બોર્ડનો ઘેરાવો કરવો પડશે તો પણ કરવામાં આવશું. અને આજે અમે મેળા લઈ
જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે, જે દોષી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે. મેયરશ્રી અમને ખાતરી આપી છે કે 1 સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે કરી આપશે. આજ રોજ આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે, વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું. એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવેલું હતું. એની પહેલાં પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં. એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે. જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે. તપાસ ચાલુ છે કે ડીડીથી ટેન્ડર લીધું છે કે ચેકથી લીધું છે, થર્ડ પાર્ટીનો ચેક છે, તેની તમામ પ્રકારની તપાસ કરવામાં અત્યારે રનિંગ ચાલુ જ છે. કમિશનર સાહેબની રાહમાં ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે. જામનગરમાં સુભાષ બ્રિજથી શરૂ કરીને 7 રસ્તા સુધી જે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે તેની મોટાભાગની કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં લાઇટિંગની કામગીરીઓ ચાલી રહી છે. તે દરમિયાન સરકારે જાહેર કરેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ આજે બુધવારે સવારે આ ફ્લાયઓવરનું નિરીક્ષણ કરીને ટેકનિકલ અને વહીવટી વિગતો મેળવી હતી. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયાને ફ્લાયઓવર અંગેની માહિતી આપવાને બદલે કંઈક અલગ જ વાતો કરી હતી. ખરેખર તો ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યા બાદ મંત્રીશ્રીએ મીડિયાને ફ્લાયઓવર અંગેની વિગતો આપવાની જરૂર હતી. ફ્લાયઓવરના નિરીક્ષણનો મુદ્દો મંત્રીશ્રી ભૂલી જ ગયા હતા. આ ભૂલને સુધારવા માટે હાજર રહેલ પત્રકારશ્રીએ ફ્લાયઓવર અંગેનો પ્રશ્ન કરી ફ્લાયઓવર અંગેની યાદ અપાવી હતી. છતાં પણ મંત્રીશ્રીએ ફ્લાયઓવર અંગેની વધુ વાત કરવાની જગ્યાએ કંઈક અલગ જ વાત કરી હતી, જેને કારણે મીડિયા મિત્રોને પણ આ રીતની કેબિનેટ મંત્રીની વાતથી નવાઈ લાગી હતી. આજે જીટીવીએલ જામનગર ન્યૂઝના દર્શકો કેબિનેટ મંત્રીની મીડિયાને આપેલી સ્પીચ જોશે તો તેઓને પણ નવાઈ લાગશે, કારણ કે મીડિયા અને જનતાને ફ્લાયઓવર અંગેની વાતમાં જ રસ છે, કેમ કે છેલ્લા 4 વર્ષથી જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બની રહ્યો છે. આ ફ્લાયઓવરની શું વિશેષતા છે અને કેટલા રૂપિયા ખર્ચીને આ ફ્લાયઓવર તૈયાર થયો છે તેની માહિતી કેબિનેટ મંત્રીના મુખેથી જામનગરની જનતા સાંભળવા માંગતી હતી. આ ફ્લાયઓવરનું લોકાર્પણ કેટલા સમયમાં થવાનું છે તેની પણ જાણકારી કેબિનેટ મંત્રીશ્રીએ આપવાની જરૂર હતી. તેમજ આ ફ્લાયઓવર બનવાથી જામનગરની જનતાને શું ફાયદો થશે તે વિશે પણ મંત્રીશ્રીએ બોલવાની જરૂર હતી. મંત્રીશ્રીએ ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યા બાદ ફ્લાયઓવર કેવો લાગ્યો તેના પર પોતાના વિચારો રજૂ કરવાની પણ જરૂર હતી. આ ઉપરાંત આ ફ્લાયઓવર સંપૂર્ણ તૈયાર કરવામાં કેટલો સમય લાગશે તેની પણ જાણકારી જનતાને આપવાની જરૂર હતી. ફ્લાયઓવરથી કેટલા ટકા ટ્રાફિક હળવો થશે તે પણ મંત્રીશ્રીએ મીડિયાને કહેવાની જરૂર હતી. આ બધી વાત કરવાની જગ્યાએ મંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાની જાણકારી મીડિયાને આપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં 2021ની મહાનગરપાલિકાની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં ફ્લાયઓવર બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વાતને આજે 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. જામનગરની જનતાએ ફ્લાયઓવર અંગે ઘણી જ ધીરજ રાખી છે. ખૂબ જ ધીમી ગતિએ આ ફ્લાયઓવર તૈયાર થયો છે. હવે લોકોને આ ફ્લાયઓવર તુરંત લોકાર્પણ થાય તેમાં રસ છે. માટે કોઈ પણ જાતના સમય બગાડ્યા વગર તાત્કાલિક આ ફ્લાયઓવરને જામનગરની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી લાગણી અને માંગણી જામનગરના નગરજનો જામનગર મહાનગરપાલિકા પાસે કરી રહ્યા છે. કેબિનેટ મંત્રીની આ મુલાકાત સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, કમિશનર દિનેશ મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની વગેરે હાજર રહ્યા હતા. આ તકે પ્રભારી મંત્રીએ વિકાસ સપ્તાહ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અત્યારે 7 તારીખથી 15 તારીખ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે 24 વર્ષ જે પૂર્ણ થયા છે. આ 24મા વર્ષની ઉજવણી આપણે આખા રાજ્યમાં વિવિધ વિભાગો અલગ અલગ દિવસે અલગ અલગ કામોથી કરવામાં આવી રહ્યું છે. યુવા સાંસ્કૃતિક વિભાગ જે છે એમાં લલિત કલાનો જે પહેલા દિવસે વિકસિત ભારત, ઓપરેશન સિંદૂર, સ્વદેશી આવા અલગ અલગ પ્રકારના થીમ ઉપર અને જે તે શહેરો છે કે જે જિલ્લાઓ છે એની જે રીતના ઓળખ છે એ રીતના ચિત્રોની હરીફાઈ પણ રાખવામાં આવી છે. આજે જામનગર મહાનગરપાલિકાએ પણ જ્યાં 7 રસ્તા સર્કલનું ઓવરબ્રિજ છે એ ઘણા સમયથી કામ ચાલુ હતું, એ પૂર્ણતાને
આરે છે. એ જગ્યા ઉપર ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ખૂબ સરસ રીતે અહીંયા ચિત્રો દોરવામાં આવ્યા છે અને સાથે સાથે જે ખીજડીયા અભયારણ્ય છે, જામનગરની બાગડી છે, જંગલ છે, પહાડ છે, આવા હેરિટેજ સ્થળો છે, એના અલગ અલગ જગ્યાએ જે જાહેર સ્થળો એના ઉપર ચિત્રો દોરવાનું કામ અહીંયા જામનગર મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે. એની પણ હમણાં મુલાકાત લીધી અને આજે વિકાસ સપ્તાહ નિમિત્તે રોજગાર મેળાનું પણ આયોજન છે. રોજગાર મેળો આજે સમગ્ર ગુજરાતમાં રોજગાર મેળાઓ છે. બધા જિલ્લામાં અલગ અલગ મંત્રીઓ જે છે અહીંયા પણ હું આજે અહીંયા ઉપસ્થિત છું. એવી રીતના આખું આ એક વીક આપણે વિકાસ સપ્તાહ તરીકે આપણું રાજ્ય આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2001માં ગુજરાતમાં જે રીતના સુકાન સંભાળ્યું અને એના પછી ગુજરાતને એક વિકાસની દ્રષ્ટિએ દરેક ક્ષેત્રમાં જે એની દીર્ઘ દ્રષ્ટિથી ઊંચાઈ ઉપર લઈ ગયા છે એનો આપણે સૌને ગૌરવ છે. અને એના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 2023 જ્યારે 23 વર્ષ પૂરા થયા ત્યારે ગયા વર્ષે પણ આ રીતના 23 વર્ષની ઉજવણી વિકાસ સપ્તાહ દ્વારા કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ નીચે 7-10થી 15-10 સુધી વિકાસ સપ્તાહની ઉજવણી માટે સરકારના વિવિધ વિભાગોને એક દિવસ આપીને અલગ અલગ જે થીમ આપી છે એના ઉપર અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી ગ્રામ્ય વિસ્તારથી લઈ અને મોટા શહેરોમાં બધી જ જગ્યાએ લોકોની ભાગીદારી સાથે ખૂબ સારી રીતે ઉજવણી થઈ રહી છે. આપણે આ કામ પણ પૂર્ણતાને આરે છે અને ખૂબ ઝડપથી આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. અત્યારે 1 કરોડથી 25 કરોડ સુધીના જે કામો છે પૂર્ણ થયા છે અથવા જે શરૂ કરવાના એ આ વિકાસ સપ્તાહ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી એના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે. એનાથી મોટા પ્રોજેક્ટ છે એનું પણ ખૂબ ઝડપથી લોકાર્પણ કરવામાં. જામનગરમાં અમદાવાદ જીએસટીની ટુકડી દ્વારા ચાલી રહેલી દરોડાની કાર્યવાહી આજે સતત 6થા દિવસે પણ ચાલુ રહી હતી. 6 દિવસ પહેલા દરોડા પડ્યા ત્યારે રૂપિયા 100 કરોડના કૌભાંડની વાત શરૂ થયા પછી હવે એમ માનવામાં આવે છે કે જીએસટીની ટીમે અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો તપાસ્યા છે. જોકે તપાસ અધિકારીઓ એમ કહેવાનું મનાય છે કે આ વ્યવહારોમાંથી આશરે 100 કરોડ રૂપિયાથી વધુના ફેક આઈટીસી ક્લેમ કરાયા હોઈ શકે છે. આ કૌભાંડથી જીએસટીના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. અમદાવાદની જીએસટી ટીમ દ્વારા હાથ ધરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં વિભાગે વિવિધ પેઢીઓ અને સંકળાયેલા વ્યક્તિઓ સામે તપાસ ચાલુ રાખી છે. તાજેતરમાં અંદાજે 5 કરોડ રૂપિયાથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામાં આવી છે અને 1 કરોડ રૂપિયાથી વધુની બેંક બેલેન્સ સીઝ કરવામાં આવી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડિયા હજી સુધી જીએસટી ટીમથી ફરાર છે. વિભાગે તેને સમન્સ નોટિસ ફટકારીને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ 500 કરોડ રૂપિયાથી વધુના સંદિગ્ધ વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે શહેરની ખાસ કરીને બ્રાસપાટ સહિતના વિવિધ ધંધાર્થીઓની અનેક પેઢીઓ અને કેટલાક વેપારીઓમાં ચકચાર તથા દોડધામ મચી ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આશા બહેનો દ્વારા આવેદન અને યુવા રોજગાર કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન.
આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં આશા વર્કર બહેનો સરકારથી નારાજ છે. આશા વર્કર બહેનોની માંગ એવી છે કે તેમનો પગાર 18,000 રૂપિયા કરવો જોઈએ. આ ઉપરાંત આશા વર્કર બહેનો એમ કહે છે કે અમે અમારી ફરજના ભાગરૂપે સરકારી હોસ્પિટલોમાં જઈએ છીએ ત્યારે અમને હોસ્પિટલ તરફથી સહયોગ આપવામાં આવતો નથી. આ બાબતે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારની બાબતોને લઈને જામનગરમાં પણ આશા વર્કર બહેનોએ ધરણા કર્યા હતા અને સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. આશા વર્કર બહેનોએ એમ પણ કહ્યું છે કે તેમને સરકાર તરફથી માતા મરણ અને બાળ મરણ સંબંધી કામગીરીઓ સોંપવામાં આવી છે, પરંતુ સરકારના વિવિધ વિભાગો દ્વારા આશા વર્કર બહેનોને અન્ય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવી રહી હોય આશા વર્કર બહેનો પોતાના મૂળ કામ પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. સંગીતાબેન ગોસ્વામી નામના એક આશા વર્કર બહેને આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. માનનીય મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ વડાપ્રધાન શ્રીને આજરોજ અમે આખા દેશ લેવલે દેશની તમામ આશા બહેનોએ આજ દિવસ અમે જે ઇન્સેન્ટિવ બેઝ ઉપર કામ કરી છે એમાં અમને પૂરતું મહેનતાણું મળતું નથી. એટલે અમે સરકારને કહીએ છીએ કે અમારો 18,000 ફિક્સ પગાર કરો પ્લસ ઇન્સેન્ટિવ અને દર વર્ષે અમને 2 યુનિફોર્મ આપો. અમને જે સરકારી દવાખાને જાય છે અહીંયા એ લોકો સરકાર જવાબ નથી આપતા, તો એના માટે પણ તમે અમને હોસ્પિટલવાળા સ્ટાફ અમને સપોર્ટ કરે એના માટે અમને સરકાર મદદ કરે. એટલે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા છે એ દેશના જે આરોગ્ય છે એનો પાયો છે. જો આશા નબળી પડશે તો આગળ જે કાર્યકામ છે એ નહીં થાય. એટલે અમારા આશા બહેનોનું જે મહેનતાણું છે એ 18,000 કરી દો અને અમને જે તકલીફો પડે છે એ બધામાં તમે અમને સુધારા કરી દો. આશા બહેનોનું કામ માતા મરણ અને બાળ મરણ બચાવવાનું છે. એની જગ્યાએ અત્યારે આશા બહેનો 50 થી 55 જેટલા કામ કરે છે. પોલિયો નાબૂદી કરી દીધું, ટીબી નાબૂદીનું સરકાર કહે છે. કોરોનામાં એટલું હરણફાળ આશા બહેનોએ કામ કર્યું. જ્યારે ઘરના કોઈ વ્યક્તિ પેશન્ટને અડવા તૈયાર નહોતું, ડોક્ટર લોકો પણ કીટ પહેરીને આવતા, ત્યારે આશા બહેનો એની વચ્ચે રહી અને કામ કર્યું છે. તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાણું મળ્યું નહોતું. તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા બહેનોને 18,000 ફિક્સ કરી દો અને આ અમારી આશા બહેનોને આજે આખા ભારત સરકાર, મારી એકની નહીં પણ ભારત સરકાર આખા તમામ આશા બહેનો તરફથી હું તમને આ વિનંતી કરું છું. જામનગરના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ નામનો સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભ આજે બુધવારે બપોરે ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે વન મંત્રી મુળુભાઈ બેરા જામનગરના પ્રભારી મંત્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ
ઓફર લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે આઈટીઆઈ અપગ્રેડેશન માટે ઔદ્યોગિક એકમ સાથે MOU કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં સ્વાગત પ્રવચન રોજગાર અધિકારી સરોજ સાંડપાએ આપ્યું હતું અને આભાર વિધિ આઈટીઆઈના આચાર્ય JR શાહે સંભાળી હતી. આ સમારંભમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત કલેક્ટર કેતન ઠક્કર, DDO અંકિત પન્નુ, આસિસ્ટન્ટ કલેક્ટર અદિતિ વારસેનેઈ અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા ઉપરાંત શહેર BJPના પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં પોષણ માસ નિમિત્તે પોષણ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિલેટમાંથી પૌષ્ટિક વાનગી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી આંગણવાડી બહેનો દ્વારા 72 જેટલી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી. આશરે 300 જેટલી મહિલાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જામનગર સહિતના કેટલાક જિલ્લાઓના પોલીસ વિભાગનો જેમાં સમાવેશ થયો છે એ રાજકોટ રેન્જના IG અશોક કુમાર યાદવે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે રૂટીન ઇન્સ્પેક્શન કર્યું હતું અને આ તકે નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે ભાણવડનો એક યુવક ભાણવડ શહેર તાલુકામાં જાહેરમાં ચાલતા દારૂના વેચાણ અંગે અને જુગાર અંગે રજૂઆત કરવા ઈચ્છતો હતો, પરંતુ સ્થાનિક પોલીસે આ યુવકને IG સમક્ષ તેની રજૂઆત કરતો અટકાવ્યો હતો. આ સમગ્ર વિષય અંગે આ સ્થાનિક યુવકે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હું રેન્જ IG સાહેબને મળવાનું હતું. મારી 3 અરજી હતી રેન્જ IG સાહેબને દારૂ વિશે, વલ્લી મટકા વિશે. તો મારે મળવા દીધો ને સ્થાનિક પોલીસ દ્વારા મને બહાર કાઢ્યો. મને નામ નથી આવડતું, 3 જણા હતા બરોબર. મને કે ભાઈ તું બહાર જા, તારે ખંભાળિયા મળવું તો ખંભાળિયા મળવાનું, આને લોક દરબારમાં મળવાનું. મને મળવાનું બહાર કાઢી મૂક્યો. મારે દેશી દારૂ ને વલ્લી મટકાની હતી મારી. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓના હિતો માટે એક નિર્ણય કરીને 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અંતર્ગત 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ 1 હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ₹483.24 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક ₹1932.92 કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શન પેટે કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ
83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની મોબાઈલ સેવા અને નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 1.25 લાખને અને ચાંદી 1.5 લાખને પાર થતા ગ્રાહકોમાં ઉચાટ. જામનગરમાં મેળાના ભ્રષ્ટાચારની તપાસ સમિતિને સેટિંગ સમિતિનું ગંભીર બિરુદ આપતું કોંગ્રેસ. 7 રસ્તા પાસે તૈયાર થતા ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યા બાદ ફ્લાયઓવરની મીડિયાને વિગત આપવાનું જ ભૂલી જતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા. જામનગરમાં ₹500 કરોડના વિવાદાસ્પદ વ્યવહારો થતા 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરતી અમદાવાદની જીએસટી ટીમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.